નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢના જવાહર રોડ પર આવેલું સ્વામિનારાયણ મંદિર ખાનગી કંપનીના કર્મચારીઓનો ઉતારો બની ગયું છે, જેનો સ્વામિનારાયણ સંપ્રદાયથી દૂર દૂર લગી કંઈ લેવા દેવાનું નથી એવા લોકો મંદિરના રૂમમાં મહિનાઓ સુધી ધામા નાખતા જોવા મળે છે. કંપનીઓ યેનકેન પ્રકારે દબાણ ઊભું કરે છે અને કંપનીનો સ્ટાફ આ દરમિયાન ધામા નાખે છે. ઘણા લાંબા સમયથી આવી પ્રવૃત્તિ ચાલી રહી છે. ખાનગી કંપનીના કર્મચારીઓ આ મંદિરને પોતાની જાગીર સમજીને તેમાં ઉતારા રાખે છે અને મહિનાઓ સુધી રૂમ ખાલી કરતા નથી. એટલું જ નહીં, એક કર્મચારી જાય એટલે બીજા કર્મચારીને એ રૂમમાં રાખી દેવામાં આવે છે. આમ એકાદ બે રૂમ તો આ કંપનીના કર્મચારીઓ માટે કાયમી ધોરણે રિઝર્વ જ રહે છે. જૂનાગઢની ભગીરથ ટ્રેડિંગ કંપની સામે લાખો રૂપિયાના ચેક રિટર્નની ફરિયાદ થતા શહેરભરમાં ખળભળાટ મચી ગયો છે. આ કંપનીના સંચાલકોએ જીમખાનાના સભ્યો, શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, ડોક્ટરો વગેરે પાસેથી મોટી રકમ પડાવી હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે, જેથી ટૂંક સમયમાં કરોડો રૂપિયાનું ફુલેકું ફરે તેવી મજબૂત સંભાવના વ્યક્ત થઈ રહી છે. ફરિયાદી તેજસભાઈ જયેશભાઈ બદાણીએ પોતાના એડવોકેટ કે.એચ. ધમાણી દ્વારા 6ઠા સેકન્ડ એડિશનલ સિવિલ જજની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે, જેનું સેકન્ડ હિયરિંગ 29 માર્ચ 2025ના રોજ કરવામાં આવશે. આ કેસમાં ભગીરથ ટ્રેડિંગ કંપનીના ભગીરથ રાજેશ કુમાર ભેડા અને ઉદિત કુમાર ગોપાલભાઈ પરમાર સામે ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દરમિયાન લોકોમાં એવું પણ કહેવાય રહ્યું છે કે પોતે મોટા કોન્ટ્રાક્ટર છે અને રોડના અનેક કામો મળતા હોવાની વાતો કરે છે અને ખોટા વર્ક ઓર્ડર બતાવી ભગીરથ ટ્રેડિંગ કંપનીના ભગીરથ ભેડા અને તેમના સંચાલકોએ મળીને જૂનાગઢના જીમખાનાના સભ્યો, ડોક્ટરો તેમજ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો પાસેથી પણ લાખો રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ કરાવી છે. હવે જૂનાગઢ મનપા 25,000થી વધુ બાકી ઘરવેરાની ઢોલ નગારા સાથે વસૂલાત કરશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢના ઘણા લાંબા સમયથી બાકી રહેતી લેણી રકમ વસૂલવા માટે ઢોલ નગારા વગાડી તેમજ સ્થળ ઉપર આ મિલકતના મિલકત વેરાની રકમ બાકી છે તે પ્રકારના બેનર તથા સ્ટીકર લગાડી બાકી વેરાની રકમની વસૂલાત કરશે. જૂનાગઢની અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને વિશાલ વિન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ગાર્ડિયન એન્જલ એવોર્ડ આપવામાં આવેલ છે. સાંપ્રત સંસ્થા છેલ્લા 16 વર્ષથી દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી કરે છે. હાલ સંસ્થામાં 87 અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો 24 કલાક નિવાસ કરે છે. આ કાર્યક્રમ સુરત ખાતે લાફાઉટન હોટલમાં રાખવામાં આવ્યો હતો. જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા 4 અરજદારોના ખોવાયેલ સોનાની વીંટી, મોબાઈલ, રોકડ સહિતનું બેગ, અગત્યના સામાનની થેલી, રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટ્સનું બેગ મળીને કુલ કિંમત 70,800નો મુદ્દામાલ મૂળ માલિકને પરત અપાયો છે. જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરા મારફતે 24 કલાક મોનિટરિંગ કરવામાં આવે છે અને શહેરમાં કોઈ પણ બનાવ બને તો તુરંત જ ડિટેક્ટ કરે છે તથા ટ્રાફિક મેનેજમેન્ટને પણ સારી રીતે કરવામાં આવે છે. મારું નામ છે રાઠોડ બળવંતસિંહ વાઘસી, ગામ પુંદરા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. દાતાર ચોકમાં મારો મોબાઈલ ત્યાં આગળ ગુમ થયેલ અને મેં નેત્રમ શાખામાં જાણ કરવાથી મને ગણતરીના કલાકોમાં મારો ફોન પરત મળેલ છે. હું નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભારી છું. મારું નામ ગોપાલ બંધિયા છે. અમે ગઈકાલે બહાઉદ્દીન કોલેજથી મધુરમ જતી વખતે રિક્ષામાં અમારું બેગ ખોવાઈ ગયેલ હતું, જેથી અમે નેત્રમ શાખા જૂનાગઢનો સંપર્ક કરતા અમને ગણતરીની કલાકોમાં આ બેગ શોધી આપી અને પરત આપી દીધેલ છે, જે બદલ અમે નેત્રમ શાખાનો અને જૂનાગઢ પોલીસનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. મારું નામ હરિયાણી રઘુરામ ગંગારામ, રહેવાસી જામનગર. ગઈકાલે ભવનાથ તળેટીથી મોટીબાગ રિક્ષામાં આવેલા. એ દરમિયાન રિક્ષામાં ઉતરે અમારા માલ સામાનનો એક થેલો ભૂલાઈ ગયેલો, જે અંગે તપાસ કરતાં અમે નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટનો તપાસ કરી અને રૂબરૂ મળ્યા અને જાણકારી આપી અને અમને મદદ મળી. ગણતરીના કલાકોમાં અમારો થેલાની અંદર રહેલો મોબાઈલ, 4500 રૂપિયા રોકડા, સોનાની વીંટી, સમસ્ત થેલો ગણતરીની કલાકમાં શોધી આપી અને અમને પરત સોંપેલ છે. એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ છે.
મારું નામ સતીર હસનભાઈ મોદી. 17 તારીખે મારી કપડાની જોડી જેલ રોડ બાઇકમાંથી પડી ગઈ હતી. મેં નેત્રમ શાખાનો સંપર્ક કર્યો. નેત્રમ શાખાવાળાએ મારી કપડાની જોડી ગોતીને મનાઈ આપી પરત પાછી. એ બદલે જુનાગઢ પોલીસને નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર સુભાષ મહિલા કોલેજ જુનાગઢમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની બહેનોનો વિદાય સમારંભ યોજાયો. સ્વાગત પ્રવચન કરતા ડોક્ટર પ્રદ્યુમન ખાચરે મહેમાનોને જણાવ્યું હતું કે અમારી સંસ્થા 49મા વર્ષમાં પ્રવેશી છે. આ સંસ્થાએ સોરઠને ઘણું આપ્યું છે અને આપ અમારી ઉદાત્ત ભાવના અને શૈક્ષણિક વાતાવરણને નિહાળી શકશો. આ વિદાય સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ડોક્ટર પૂજાબેન કોયાણી, જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ તથા ડોક્ટર દીનાબેન લોઢિયા, ઈસી મેમ્બર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ડોક્ટર ઓમભાઈ જોશી, પ્રોવોસ્ટ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા શ્રીમતી અસ્મિતાબેન બલરામભાઈ ચાવડા હાજર રહ્યા હતા. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના 635 રૂપિયા મણ બોલાયા. તારું કામ નહીં નીકળા બત્રી કરવા બત્રી કરવા ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ એન્જિનિયરિંગના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાતની ખ્યાતનામ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જર્મી, ગાંધીનગર તથા ગેડાના સંયુક્ત ઉપક્રમે બેટરી સંચાલિત વાહનો માટેનો એક વર્કશોપ યોજાઈ ગયો, જેમાં 110 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપનો મૂળ હેતુ વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત વાહનોની ટેકનોલોજીથી અવગત કરાવવાનો હતો તથા ભારત અને ગુજરાત રાજ્યના 2047 સુધીના ઇલેક્ટ્રિક વ્હીકલ માટેના પ્રયાસો સાથેના પ્લાનિંગની માહિતી આપવાનો પણ હતો. સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.